વડોદરા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં 23 થી 25 તારીખ એટલે કે આ 3 દિવસ દરમિયાન શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓનું નામાંકન વધે અને શિક્ષણનું સ્તર વધુ મજબૂત બને તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે। ત્યારે વડોદરા શહેરની ગીતા મંદિર સ્કૂલ ખાતે આ કાર્યક્રમ યોજાયો, જેમાં વડોદરા શહેરના પોલીસના ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની હાજરીમાં ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે। તેમને વિદ્યાર્થીઓને શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું છે। કાર્યક્રમ દરમિયાન ડીસીપી અભિષેક ગુપ્તાએ વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું તેમજ તેમના જીવનમાં આગળ વધવા માટે સતત અભ્યાસ અને શિસ્તનું પાલન કરવાની પ્રેરણા આપી હતી। મહોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓને વિશેષ શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। ઉપરાંત શાળાની એસએમસી સાથે બેઠક યોજી શિક્ષણ વિભાગની વિવિધ કલ્યાણકારી અને પ્રોત્સાહક યોજનાઓ અંગે પણ માહિતી આપી હતી। સરકારી શાળાઓમાં વધુમાં વધુ બાળકોનો પ્રવેશ થાય તે માટે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં વાડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, શાળાના શિક્ષકો, એસએમસી સભ્યો અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે કન્યા કેળવણી પ્રવેશોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો જે કાર્યક્રમ હતો તેમાં બે સ્કૂલમાં આજે વિઝિટ કરવામાં આવી છે અને ખૂબ જ સરકારનો આજે નવો અભિગમ છે, જેમાં જે નવા શાળાના બાળકો જે આવે છે તેમને પુસ્તકો આપવામાં આવે છે। 9મા ધોરણમાં અને 11મા ધોરણમાં નવું એડમિશન લીધેલા બાળકોને પુસ્તકો આપવામાં આવ્યા છે અને જે પ્રાથમિક ધોરણે જે કેજી કક્ષાને બાલવાટિકા કહીએ છીએ તેમાં જે આવે છે તેમને આખી કીટ આપવામાં આવે છે। તો આ એક ખૂબ જ સારો અભિગમ છે, જેના કારણે જે એનરોલમેન્ટ છે, રેશિયો છે સ્કૂલમાં એ દિવસે ને દિવસે વધશે અને જરૂરથી જે ગવર્મેન્ટ અને સેમી ગવર્મેન્ટ સ્કૂલ્સમાં જે બાળકો ભણી રહ્યા છે, જે આજુબાજુના વિસ્તારમાંથી આવી રહ્યા છે, તેમને આવવા માટે ફ્રી સ્કૂલ બસની સેવા જે બીએમસી દ્વારા અહીંયા પૂરી પાડવામાં આવે છે, જેના કારણે બાળકો ખૂબ જ ઉત્સાહભેર આવે છે। સાથે તેમના જમવા માટે જે અક્ષયપાત્ર દ્વારા જે ભોજન આપવામાં આવે છે તે પણ ખૂબ જ વ્યવસ્થિત અને હાઇજેનિક હોય છે, સ્વાસ્થ્યને હાનિકારક ન થાય તેનું ચોક્કસ ધ્યાન રાખવામાં આવે છે અને આ જે સરકારનો નવો અભિગમ છે તેના ભાગરૂપે આજે એક શાળાની વિઝિટ કરવામાં આવી હતી। સાહેબ, નવા બાળકો આવ્યા છે, નવા બાળકોને કોઈ નવા બાળકો આવ્યા છે તો જે 9મા ધોરણમાં આવ્યા છે અને 11મા ધોરણમાં આવ્યા છે, જે હું આજે ગીતા મંદિર સ્કૂલમાં છું ત્યાં તમામ બાળકોને હું પહેલાં તો ખૂબ અભિનંદન આપવા માગું છું કે એક ધોરણ પાસ કરીને એક નવા ધોરણમાં એમણે એડમિશન લીધું છે અને આ જ રીતે ખૂબ જ મહેનત કરીને આગળ આવે અને સતત મહેનત કરે અને જે સારા નાગરિક તરીકે એ આગળ આવે એવી મારી શુભેચ્છાઓ છે।